हेलो स्टूडेंट्स, वेलकम टू माय चैनल। तो प्रीवियसली આપણે સમતુત બિંદુ ચાર્ટ સમજેલા હતા અને સમતુત બિંદુની અંદર નફો અને ખોટ ક્યાંથી શરૂ થાય છે, નફો ક્યાંથી શરૂ થાય છે અને ખોટ ક્યાં સુધી રહી છે તે આપણે સમતુત બિંદુના ચાર્ટ પરથી શીખેલા। અને સમતુત બિંદુ કરતાં વધારે વેચે તો જ નફો થાય અને સમતુત બિંદુ કરતાં ઓછું વેચે તો જ નફો થાય એ આપણે આ ચાર્ટ દ્વારા સમજેલા। અને સમતુત બિંદુ કરતાં જેટલા એકમ વધારે વેચે તેના પર તમને ફાળા જેટલું એટલે કે તમારું જે ફાળો છે એ ફાળા જેટલું તમને શું મળશે? નફો મળશે। તમારે સમતુત બિંદુ જો આપણે પ્રીવિયસ જે ઉદાહરણ લીધેલું એમાં સમતુત બિંદુ 250 હતું ને આપણે જો 400 એકમનું વેચાણ કરતા હતા તો 250 થી 400 વચ્ચે આપણે કેટલા એકમ નવા વેચ્યા છે? તો 150। એના પર તમારો ફાળો કેટલો? તો 40 રૂપિયા। તો એના પર નફો બી 6000 થઈ જશે। આ આપણે શીખેલા હતા લાસ્ટ લેક્ચરમાં। હવે આજથી આપણે સમતુત બિંદુનો જે સૂત્ર છે એને સમજીને એ સૂત્રને યાદ રાખવાની એક ઇઝી ટ્રીક શીખશું, બરાબર? ચલો તો જો સમજો, સમતુત બિંદુના બધા સૂત્ર આમાં કવર થઈ જશે A to Z। ઓકે, જો સૌથી પહેલાં તો તમારે અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે તમને સમતુત બિંદુની અંદર એક તો વેચાણ કિંમત આપે। શું આપે? વેચાણ કિંમત। ઓકે, એટલે વસ્તુની વેચાણ કિંમત આપશે। સપોઝ કરી લઈએ આપણે વેચાણ કિંમત અહીંયા ધારી લઈએ 50 રૂપિયા। ઓકે, અને તમને ચલિત ખર્ચ આપે અને ચલિત ખર્ચા બી તમને એકમ દીઠ આપી દે 30 રૂપિયા। આ બધું એકમ દીઠ આપેલું। ચલો એકમ દીઠ એટલે એક વસ્તુ બનાવવાની 30 રૂપિયાની કોસ્ટ આવે છે, પડતર આવે છે, અને તમે 50 રૂપિયામાં વેચી લેવો છો। હવે તમને અહીંયા સ્થિર ખર્ચ થાય છે રૂપિયા 10,000। તો તમને 10,000 રૂપિયાનો સ્થિર ખર્ચ થાય છે તો તમારે હવે અહીંયા શું જોવાનું છે? સૌથી પહેલાં જો આ ટાઈપનો ક્વેશ્ચન આવે એટલે તમારે એ જોવાનું કે આપણે એક એકમ પર કેટલા રૂપિયા કમાઈએ છીએ, કેટલા રૂપિયા આપણે કમાઈએ છીએ। તો જો વેચાણ કિંમત કેટલી છે તમારી? 50 રૂપિયા। તમારો ચલિત ખર્ચ કેટલો છે? 30 રૂપિયા। તમે કેટલા રૂપિયા કમાવો છો એક એકમ પર? 20 રૂપિયા। આને કહેવાય ફાળો। શું કહેવાશે? ફાળો। એટલે ફાળાનું પહેલું સૂત્ર તો તમારું રેડી થઈ ગયું કે ફાળો એટલે શું થાય? વેચાણ કિંમતમાંથી ચલિત ખર્ચને બાદ કરી દેવાનો। ધેટ્સ ઇટ। આગળ વધીએ। નેક્સ્ટ ટોપિક પર તમને એમ કહેવામાં આવે કે ચલો છોકરાઓ સમતુત બિંદુ શોધી દો। તો શું આવશે? તો તમે કહેશો સર સ્થિર ખર્ચા ભાગ્યા શું આવશે? ફાળો। એટલે તમે 10,000 રૂપિયાનો સ્થિર ખર્ચ કરો છો તો તમારે 20 લેખે કેટલા રૂપિયા? જો એક એકમ પર 20 રૂપિયા કમાઈએ છે તો એવી જ રીતના 20 કરીને તમારે પહેલાં સ્થિર ખર્ચ કર્યો તે તો વસૂલ કરવો પડશે ને, તો તમે નફો કરશો। આપણે લાસ્ટ લેક્ચરમાં આજ તો શીખી ગયા કે જ્યાં સુધી તમે ધંધામાં કરેલો સ્થિર ખર્ચ તમને વસૂલ નહીં થાય ત્યાં સુધી તમે નફો નહીં કરી શકો। તો આટલે તમે ડિવાઈડ કરશો ને 10,000 ને 20 સાથે તો તમને મળશે અહીંયા 500 એકમ। હવે આ 500 એકમ લખવા પડશે અહીંયા। તો જો આ થઈ ગયું તમારું સમતુત બિંદુનું સૂત્ર, બરાબર? આપણે જે લાસ્ટ લેક્ચરની અંદર બી આ સૂત્ર શીખી ગયેલા છે। ક્લિયર? હવે નેક્સ્ટ, હવે કોઈક વખત છે ને તમને એમ કહે કે સમતુત બિંદુ આ એકમમાં શોધ્યું ને એના જગ્યાએ રૂપિયામાં શોધો, તો પછી તમારે શું શોધવો પડશે? પીવી ગુણોત્તર શોધવો પડે। હવે પીવી ગુણોત્તર શોધો એટલે તમને શું કહેવાય? ફાળો ભાગ્યા વેચાણ કિંમત। પીવી ગુણોત્તર એટલે શું થાય? તમે કેટલા રૂપિયાની ઉપર કમાવો છો, એટલે તમે 50 રૂપિયામાં વસ્તુ વેચો છો। ઓકે, 50 રૂપિયામાં વસ્તુ વેચો છો, તમે કમાવો કેટલા રૂપિયા છો? 50 પર 20 રૂપિયા કમાઈએ છીએ। તો 50 પર 20 રૂપિયા કમાઈએ છીએ તો કેટલા ટકા રૂપિયા આપણે કમાઈએ છીએ? 40%। 40% રૂપિયા કમાઈએ। તો સવાલ એ છે કે ફાળો તો આપણો 40% થઈ ગયો એટલે આપણે 50 પર 40% રૂપિયા કમાઈએ છીએ, બરાબર ને? હવે તમને અહીંયા સમતુત બિંદુ શોધવાનું કે ચલો સમતુત બિંદુ શોધો। સમતુત બિંદુ શોધો તો તમારે શું કરવાનું? સ્થિર ખર્ચા
ભાગ્યા શું આવશે? પીવી ગુણોત્તર. શું આવશે? પીવી ગુણોત્તર. એટલે તમે 10,000 રૂપિયાના સ્થિર ખર્ચને પીવી ગુણોત્તર 40 વડે ભાગાકાર કરી જો તો 10,000 ભાગ્યા 40% કરો, કેટલા આવે છે? જો 25,000 રૂપિયા આવે છે. આ જે આવ્યું ને તે રૂપિયામાં આવ્યું, આ સમતુત બિંદુ રૂપિયામાં આવ્યું. એટલે આ એક સમતુત બિંદુનું બીજું સૂત્ર થઈ ગયું રૂપિયામાં સમતુત બિંદુ શોધવા માટેનું. બરાબર. હવે આને બંને સૂત્રની આપણે થોડી સરખામણી કરીએ ને તો જો તમે અહીંયા કેટલા એકમ વેચતા છો? 500. ઓકે, આટલે કેટલા રૂપિયાનું વેચું? 200. ઓકે, આટલે કેટલા રૂપિયાનું વેચું? 500 એકમ વેચીએ તો સમતુત બિંદુ મળે. તેવી જ રીતના તમને અહીંયા એમ કહે છે 25,000 રૂપિયાનું વેચાણ કરશો તો સમતુત બિંદુ મળશે. હવે આ બંનેમાં ફરક શું છે? ફરક મતલબ બંનેમાં કઈ છે નહીં. તમારે આ રકમથી આ રકમ સુધી પહોંચવું હોય ને તો વચ્ચે ખાલી એક કામ કરો, વેચાણ કિંમત તમારી કેટલી લીધેલી છે? આપણે 50 લીધેલી છે. આપણે 50 સાથે ગુણાકાર કરી દો. 50 સાથે ગુણાકાર કરી દો. વેચાણ કિંમત આપણે 50 લીધેલી છે ને તો 50 સાથે ગુણાકાર કરી દો એટલે જવાબ આવી જાય. જો ગુણ્યા વેચાણ કિંમત 50 કમ્પ્લીટ. હવે આ બંને સૂત્ર જવાબ સરખો જ આપે છે, ખાલી રકમમાં ફરક છે. એક એકમમાં છે ને એક રૂપિયામાં છે, એટલો જ ફરક છે, બાકી કંઈ જ નથી. આ એકમ દીઠ વેચાણ કિંમત 50 રૂપિયા લેખે આપણે ગુણાકાર કરીએ એટલે 500 ગુણ્યા 50 કરો, પાછું 25,000 જ આવે છે કે નહીં? સિમ્પલ વસ્તુ. એટલે જો તમને સમતુત બિંદુ રૂપિયામાં શોધવાનું કહે તો આ રીતના શોધવાનું, અને સમતુત બિંદુ એકમમાં શોધવાનું કહેજો. તમારે નીચે ફાળો લેવાનો એટલે એકમમાં મળે તમને. આગળ વધીએ. હવે તમને દાખલામાં ઘણી વખત એમ કહે છે કે છોકરાઓ તમને છે ને આટલા રૂપિયાનો નફો કમાવો છે, એટલે તમને એમ કહેવામાં આવે કે દાખલામાં કે રૂપિયા 6,000નો નફો કમાવા માટે વેચાણ કેટલું આ શોધીને આપો. તો જો સિમ્પલ અને સોબર પહેલા વિચારજો. સમતુત બિંદુ જે છે ને, ઓકે, એનું સૂત્ર શું હતું? સ્થિર ખર્ચા ભાગ્યા ફાળો હતું. આ સમતુત બિંદુનું સૂત્ર એકમ વાળું સૂત્ર વિચારો. પહેલા એકમ વાળું, જ્યાં એકમ છે, પહેલું સૂત્ર સમતુત બિંદુ બરાબર સ્થિર ખર્ચ ભાગ્યા ફાળો, આ સૂત્ર હતું. હવે તમને નફો કમાવાનું કે તો તમારે શું કરવાનું? ફક્ત ખાલી અહીંયા સ્થિર ખર્ચની અંદર નફાને ઉમેરી દેવાનું. એટલે તમને જે જરૂર વેચાણ છે ને તે મળી જાય. તમને શું મળી જાય? જે જરૂરી વેચાણ છે તે મળી જાય. જરૂરી વેચાણ. તમને કેટલા રૂપિયા નફો કમાવો? તો 6,000. તો 6,000નો નફો કમાવા માટે જરૂરી વેચાણ કેટલું આવું પૂછે તો બસ ખાલી જો શું કરવાનું? સ્થિર ખર્ચ કેટલા હતા? 10,000 હતા. તમારો નફો કેટલો કમાવો છે? 6,000. એટલે ભાગ્યા તમે શું કરશો? કેટલા રૂપિયાનું? એક એકમ પર કેટલા રૂપિયા મળતા હતા? 20 રૂપિયા. એટલે જો 16,000 ભાગ્યા 20 કરશો ને એટલે તમને કેટલા એકમ વેચવા જોઈએ? 800. 800 એકમ વેચશો ને એટલે તમારું સમતુત બિંદુ કમ્પ્લીટ થઈ જાય. તો આનો કહેવાનો મતલબ એટલો જ છે કે આ સૂત્ર તમારે આ રીતના યાદ રાખી દેવું પડે. બરાબર. જો હું સૂત્ર પણ તમને સાથે સાથે સમજાવતો જાઉં છું અને એની સાથે સાથે એક દાખલાની રીતે બધું કવર પણ થતું જશે. કમ્પ્લીટ. હવે આ જ વસ્તુ તમને એમ કહે કે રૂપિયામાં શોધો તો તમારે શું કરવાનું છે? જરૂરી વેચાણ ઇક્વલ ટુ શું આવશે? અહીંયા સ્થિર ખર્ચા વત્તા નફો ભાગ્યા શું આવે? ફાળાના જગ્યાએ શું આવશે? પીવી ગુણોત્તર આવશે. શું આવશે? પીવી ગુણોત્તર. તો પીવી ગુણોત્તર આવશે એટલે એનો મતલબ થઈ ગયો 10,000 વત્તા 6,000 ભાગ્યા આપણે કેટલા રૂપિયાનો ફાળો આવેલો?
40% આવેલો, તો 40% વડે ડિવાઈડ કરશું એટલે તમારો અહીંયા જે જવાબ આવશે 16,000 ભાગ્યા 40% કરો, જો 40,000 રૂપિયામાં આવશે એટલે આ પણ તમારો જવાબ જ છે, બરાબર, અને આ પણ તમારો જવાબ જ છે, બંને તમારા આન્સર જ છે. પરંતુ બંનેની વચ્ચે ફરક ખાલી એક જ વસ્તુનો છે કે આનીથી આ રકમ શોધવી હોય તો તમારી જે વેચાણ કિંમત છે ને એની સાથે ગુણાકાર કરો. કેટલા રૂપિયા છે વેચાણ કિંમત? 50 રૂપિયા. તો વેચાણ કિંમત સાથે ગુણાકાર કરો, જો 800 ગુણ્યા 50 કરો એટલે તમને પાછો 40,000 મળી જશે. ખાલી આટલો જ તો ફરક છે, બરાબર. તો આ તમારું બીજું એક સૂત્ર થઈ ગયું સમતુત બિંદુ પછી તમારું જે જરૂરી વેચાણનું સૂત્ર છે તે. ક્લિયર? તો જો તમારા કેટલા સૂત્ર થઈ ગયા? એક તો ચલો તમારે ગણવું હોય તો આ પીવી ગુણોત્તરનું બી સૂત્ર તમારે ગણવું હોય તો ગણી શકો. ઓકે, કમ્પ્લીટ. આ પીવી ગુણોત્તરનું બી એક સૂત્ર ગણવું હોય તો તમે ગણી શકો છો. ઓકે, કમ્પ્લીટ. ચલો આગળ વધીએ નેક્સ્ટ ટોપિક પર. હવે આટલું તો દાખલામાં તમને કહી રહી છે, બરાબર, કે આટલી રીતના રકમ શોધવાનું. ઓકે, હવે તમને એમ કહે કે આમાં સલામતીનો ગાળો શોધો. કયો? સલામતીનો ગાળો. ઓકે, સલામતીનો ગાળો એટલે તમને ખબર શું કહેવાય? સલામતી ગાળો. સલામતી ગાળો એટલે શું? તો તમે જે ખરેખર વેચાણ કરો છો ને, જેટલું તમે ખરેખર વેચાણ કરો છો તે એમાંથી તમારું સમતુત બિંદુ બાદ કરી દો એટલે તમારો જવાબ આવી ગયો. જેમ કે ફોર એક્ઝામ્પલ તમારું ખરેખર વેચાણ આ દાખલામાં કેટલું કરો છો તો સમજો કે આપણે કેટલા રૂપિયા નફો કમાવો તો 6,000. તો 6,000નું વેચાણ કરવા માટે મારે કેટલા એકમ વેચવા હતા? 800. કેટલા એકમ વેચવા હતા? 800. તો મારે 800 એકમ વેચું ત્યારે મને 6,000નો નફો થતો હતો. તો મારું સમતુત બિંદુ કેટલો આવેલું દાખલામાં યાદ છે? 500 આવેલું. જો ઉપર જોઈ આવો, ઉપર જોઈ લેજો, 500 હતો. ઓકે, 500 છે. જો તમારી પાસે 500 એકમનું તમારી પાસે અહીંયા સમતુત બિંદુ છે. જો 500 એકમનું સમતુત બિંદુ છે. તો 500 એકમ વેચવાથી તમને સમતુત બિંદુ મળે છે. સમતુત બિંદુ પરથી તમે જેટલા રૂપિયાનું આગળ વેચાણ કરશો એટલો તમને નફો મળશે. તો અહીંયા 800 એકમનું વેચાણ કર્યું છે તો આપણે કેટલા રૂપિયાનો નફો કરીએ છીએ? 800 એકમનું વેચાણ કરીએ છીએ ત્યારે આપણે કેટલાનો નફો કરીએ છીએ? 6,000નો. તો અહીંયા 800 એકમમાંથી 500 એકમ બાદ કરીએ તો આપણને સલામતીનો ગાળો મળશે 300 એકમ. શું મળશે? 300 એકમ. અને આ 300 એકમ જે છે એ 300 એકમ આપણે વધારે વેચીએ છીએ સમતુત બિંદુ કરતા. તો 300 એકમ ગુણ્યા તમે પીવી ગુણોત્તર કરી તો સોરી ફાળો કરી લો. ફાળો કેટલો? તો 20 રૂપિયા. તો 20 સાથે ગુણાકાર કરો, જો તમારો 6,000નો નફો આવ્યો કે નહીં આવ્યો? એટલે સમજાય છે તમને નફો શોધવો છે તો દાખલામાં સલામતી ગાળો એકમમાં હોય ને તો તમારે સોને ગુણાકાર કરવાનો? ફાળાને. એટલે જો તમે 300 એકમ વધારે વેચો છો ને તો તમે એક એકમ પર કેટલા રૂપિયા ફાળો કરો છો? 20 રૂપિયાનો ફાળો કરો છો. એટલે તમારો નફો કેટલો થઈ જાય? 6,000. જો આપણે 6,000 રૂપિયા ઉપર કમાતા હતા. થઈ ગયું? તો આ જ વસ્તુ જો તમને એમ પૂછે કે મારે રૂપિયામાં શોધવું છે તો સલામતી ગાળો અગર જો મારે રૂપિયામાં શોધવો છે તો શું આવશે? ખરેખર વેચાણ, પાછું સૂત્ર એ જ આવવાનું, માઇનસ શું? સમતુત બિંદુ ઇક્વલ ટુ શું આવશે? હવે રૂપિયામાં લેવો તો ખરેખર વેચાણ તમારું રૂપિયામાં કેટલું છે? તો જો રૂપિયામાં તમે કેટલા રૂપિયા વેચતા હતા? 40,000 રૂપિયા. તો તમે 40,000 રૂપિયાનું વેચાણ કરો છો. 40,000 રૂપિયા તમે અહીંયા લખશો, 40,000 રૂપિયા.
એમાંથી સમતૂત બિંદુ, તો સમતૂત બિંદુનું વેચાણ કેટલું હતું? જો દાખલામાં સમતૂત બિંદુનું વેચાણ કેટલું હતું રૂપિયામાં? આ રહ્યું જો 25,000 રૂપિયા. તો 25,000 સાથે તમે માઇનસ કરી દો અને 25,000 રૂપિયા તમે માઇનસ કરી દો અહીંયા, તો તમને અહીંયા મળશે 15,000 રૂપિયા. 15,000 રૂપિયા આ તમને રૂપિયામાં મળ્યું. બરાબર. હવે આ પણ શોધવું હોય ને તો તમે ચેક કરી લો. જો આ એકમમાં મળેલો તમને જવાબ, આ એકમમાં જવાબ હતો, આ રૂપિયામાં જવાબ છે. 300 એકમનો સલામતી ગાળો આવ્યો, તો 300 એકમને તમે વેચાણ કિંમત કેટલી છે? વેચાણ કિંમત તમારી કેટલી છે? 50 રૂપિયા. એની સાથે મલ્ટીપ્લાય કરીને જુઓ તો આવી જાય છે. બધું એક જ વસ્તુ છે, બસ ખાલી તમને એકમ અને રૂપિયામાં. હવે તમે એક્ઝામમાં એકમ અને રૂપિયા લખવા પડશે. તમે જો નહીં લખશો તો બધા આન્સર 2 વખત આવે. તમે નહીં લખો તો ત્યાં જ તમને ખોટું આપી શકે. ચલો, તો આ એક સલામતી ગાળાનું વેચાણનું સૂત્ર થઈ ગયું. ઓકે, અને આ એક નફાનું સૂત્ર થઈ ગયું. જો આપણે ડાયરેક્ટ સલામતી ગાળા પરથી જો નફો શોધવો હોય તો આ નફાનું સૂત્ર થઈ ગયું. અને આ પાછું એ જ થઈ ગયું સલામતી ગાળો અને સમતૂત બિંદુ શોધવા માટે જે સૂત્ર છે સલામતી ગાળા પરથી કમ્પ્લીટ. તો જો આ રીતના તમારે અહીંયા ક્વેશ્ચન કમ્પ્લીટ કરવાનો રહેશે. આ તો તમારું એક સૂત્ર બધા રેડી થયા. હવે આ જ સૂત્રમાં તમને એક બીજું એક્સ્ટ્રા કરાવી દઉં કે ચલો તમને અહીંયા નફો શોધવો છે, તો જો તમારી પાસે સલામતી ગાળો, જો તમારી પાસે સલામતી ગાળો રૂપિયામાં હોય તો તમારે એને શું ગણવાનો? પીવી ગુણોત્તર સાથે મલ્ટીપ્લાય કરવાનો. જેમ કે આપણી પાસે અહીંયા સલામતી ગાળો કેટલામાં છે? રૂપિયામાં છે, 15,000 રૂપિયા. એમાં ગુણાકાર કરવાનો છે 40% આપણો પીવી ગુણોત્તર છે. તો જો કરી જો તમને 6,000 રૂપિયાનો નફો મળશે. એટલે આ એક બીજું સૂત્ર તમારે અહીંયા યાદ રાખવાનું થઈ ગયું. કમ્પ્લીટ. ઓકે, તો જો આ રીતના તમારે ક્વેશ્ચન અહીંયા કમ્પ્લીટ કરવાનું. તો ઘણા બધા સૂત્ર તમને એક જ પેજ પર વન ટાઈમ બધા ક્વેશ્ચનની અંદર તમને આખા ફોર્મ્યુલા સાથે તમને મેં એક ક્વેશ્ચન કરાવી દીધો, એક પ્રેક્ટિકલ, જેમાં બધા સૂત્ર એક સાથે ટેલી કરવાની પણ મેં તમને મેથડ બતાવી દીધી. બરાબર. બધા સૂત્ર જો એકબીજા સાથે ટેલી થાય છે. હવે સૂત્ર તો જો છોકરાઓ આમાં જેટલા બી બનાવશો ને એટલા ઓછા પડશે, બનતા જ જશે. તમે આગળ વધશો તેમ તેમ સૂત્ર બનતા જશે. બરાબર. હવે એક વસ્તુ તમને આમાં એક હજુ સમજાવવાનું છે, તે ધ્યાન આપો. જો છોકરાઓ અહીંયા ધ્યાન આપજો. તમને એટલું ખબર પડી પીવી ગુણોત્તર 40% કઈ રીતે આવ્યો? બરાબર ને? તો આ 50ના કેટલા ટકા કમાઈએ છે? 40%. તો આ 40% શું હતો આપણો? પીવી ગુણોત્તર. તો હંમેશા 40% પીવી ગુણોત્તર હોય ને તો એટલું સમજવાનું કે 60% છે ને ચલિત ખર્ચા જ હોય. ચલિત ખર્ચ કેટલા ટકા હોય? 60%. વસ્તુ ક્લિયર? 40% પીવી ગુણોત્તર તો બાકીના 60% શું થાય? ચલિત ખર્ચા જ થાય. બરાબર. બીજી વસ્તુ, બીજી એક ખાસ વસ્તુ તમને આ ઘણું કામ લાગશે. કોઈક વખત તમને સમતૂત બિંદુ અને સલામતી ગાળો જે છે ને એ તમને પર્સન્ટેજમાં પૂછે કે સલામતી ગાળો પર્સન્ટેજમાં શોધીને આપો. તો તમારે શું કરવાનું? સલામતી ગાળો ભાગ્યા ખરેખર વેચાણ. એટલે તમારે શું કરવાનું છે? અને ગુણ્યા 100 સાથે મલ્ટીપ્લાય કરશો એટલે પર્સન્ટેજ મળે. સલામતી ગાળો તો જો એકમમાં સલામતી ગાળો આપણો કેટલો હતો? 3000 એકમ હતા. આપણી પાસે 3000 એકમનો સલામતી ગાળો હતો. બરાબર. તો 3000 એકમનો આપણી પાસે સલામતી ગાળો છે. સોરી 300 એકમ, સોરી 300 એકમનો સલામતી ગાળો છે. 300 એકમનો આપણી પાસે સલામતી ગાળો છે. એમાં ભાગાકાર શું કરવાનો છે? તો કેટલા એકમ વેચવાથી તમને નફો થતો હતો? તો 800 એકમ તમે વેચતા હતા. અહીંયા તમે કેટલા એકમ વેચતા હતા? 800 એકમ વેચતા હતા. ત્યારે તમને અહીંયા શું થતું હતું? નફો મળતો હતો.
તો 800 એકમ વેચવાથી તમારો સલામતી ગાળો 300 આવ્યો ને, તો ભાગ્યા શું કરવાનું છે અહીંયા 800 એકમ, એટલે ઇન્ટુ શું આવશે 100, એટલે તમારો સલામતી ગાળો પર્સન્ટેજમાં પણ આવતો થઈ જશે 37.5%. હવે મેં આ વસ્તુ એકમમાં કર્યું, તમે રૂપિયામાં બી કરી શકો. જેમ કે તમારી પાસે જો અહીંયા રૂપિયામાં કેટલા છે સલામતી ગાળામાં 15,000. ઓકે, અને તમારી પાસે સલામતી ગાળા પછી તમારું વેચાણ રૂપિયામાં કેટલું છે? આ વેચાણ રૂપિયામાં કેટલું છે? 40,000. તો 40,000 રૂપિયાનું વેચાણ અને એમાં 15,000નો સલામતી ગાળો, તો 40 સાથે ભાગાકાર કરો, હજુ પણ જો 37.5% આવશે. બરાબર, તો આ વસ્તુ તમને અહીંયા ક્લિયર થવી જોઈએ. ઓકે, સલામતી ગાળો કેવી રીતે ટકામાં શોધવાનો છે તે પણ મેં તમને ચલો બતાવી દીધું છે. આટલું કમ્પ્લીટ. ક્લિયર? ચાલો આગળ વધીએ. હવે તમને દાખલાની અંદર આ બધા સૂત્ર એક જ ટોપિકમાં યાદ રાખવા હોય તો એકદમ ફટાફટ, બરાબર, એકદમ પરફેક્ટલી રીતે યાદ, એક જ ટોપિકને સાથે યાદ રાખવા હોય તો એની એક ટ્રીક છે. જો છોકરાઓ સમજજો, બધા સૂત્ર આ ટ્રીક પરથી બની જશે. કોઈ જ વધારે યાદ રાખવાની એટલી ખાસ જરૂર, બસ ખાલી આ ટ્રીક યાદ રાખો. 90% સ્ટુડન્ટ્સને જો આ ટ્રીક યાદ આવડતી હોય ને, તો મતલબ દાખલામાં સૂત્ર યાદ બી રાખવાની પડશે, તમને ફટાફટ થઈ જશે. બરાબર, હવે એ ટ્રીક શું છે જોઈ લો. તમને પહેલાં તો સમતુત બિંદુનું સૂત્ર યાદ હોવું જોઈએ. એકદમ સિમ્પલ. શું સૂત્ર હતું? તો આપણને ખબર પડી સ્થિર ખર્ચા ભાગ્યા ફાળો. ઓકે, હવે તમને ખબર સમતુત બિંદુની અંદર સલામતી ગાળો એડ કરી દઈએ ને, તો તમને વેચાણ મળે. બરાબર, કેવી રીતના ચેક કરવું છે જોઈ લો. તમારું પાસે અહીંયા સમતુત બિંદુ કેટલું હતું? સમતુત બિંદુ કેટલું હતું? સમતુત બિંદુ કેટલું હતું? આ રહ્યું સમતુત બિંદુ આપણી પાસે હતું 500 એકમ. તમારો સલામતી ગાળો કેટલો હતો? 300 એકમ. 500માં 300 ઉમેરી દો તો કેટલા થયા? 800 એકમનું તમારું વેચાણ થયું. જોઈ લો, 800 એકમનું વેચાણ થયું. તો એક જ વસ્તુ છે ને, આ બધી વસ્તુ તમને અહીંયા આ જ ટોપિક પરથી ખબર પડતી જશે. જો સમતુત બિંદુ વત્તા સલામતી ગાળો એટલે વેચાણ થાય, અને સલામતી ગાળો ડાયરેક્ટ શોધવો હોય ને તો શું થાય ખબર છે? નફો ભાગ્યા ફાળો. બરાબર, હવે આ સૂત્ર બી તમારું અહીંયા થઈ જશે. જો સલામતી ગાળો ડાયરેક્ટ શોધવો હોય તો અહીંયાથી જ તમને મળી જાય. જો સલામતી ગાળો તમને અહીંયા એક સૂત્ર મેં લખાવેલું છે, આ રહ્યું. આ સૂત્ર જો શું લખ્યું છે? નફો બરાબર સલામતી ગાળો ગુણ્યા ફાળો. હવે વિચારો કે મને સલામતી ગાળો શોધવું હોય તો હું નફો અને ફાળાને ભાગાકાર કરી શકું અહીંયા ગુણાકારના જગ્યાએ, તો મને સલામતી ગાળો મળી શકે? બોલો, આ વસ્તુ થઈ શકે? પોસિબલ. એટલે જો એક સૂત્ર પરથી તાત્કાલિક આપણે બીજું સૂત્ર બનાવી શકીએ છીએ. ક્લિયર? તો એ જ વસ્તુ મેં તમને અહીંયા લખાયું છે કે સલામતી ગાળો બરાબર નફોના છેદમાં ફાળો. હવે તમે આ બંનેને બી એડ કરશો તો તમને શું મળશે ખબર? વેચાણનું સૂત્ર મળશે, જરૂરી વેચાણ. જો સ્થિર ખર્ચા વત્તા નફો ભાગ્યા ફાળો. તો જો બંનેમાં મતલબ તમે આ બંનેને ટોટલ કરશો તો ફાળોનું ટોટલ થોડી થાય, ફાળો તો કોમન આવે ને. ફાળો તો તમારો અહીંયા લસામાં નીચે એલસીએમ થઈ જાય. થઈ ગયું આ સૂત્ર અહીંયા રેડી. આ સૂત્ર અહીંયા રેડી થઈ. હવે આ સૂત્ર પરથી તમે ગમે તેટલું શોધવું એટલું શોધી શકો આ ટ્રીક પરથી. બરાબર, હવે આ બધું તમને શેમાં મળશે? એકમમાં મળશે. શેમાં મળશે? એકમમાં. ઓકે, એકમમાં મળશે. બસ ખાલી આટલું યાદ રાખવાનું. કેમ? તમે નીચે શું લીધું? છેદમાં ફાળો લીધો છે. છેદમાં શું લીધું છે? આપણે ફાળો લીધું છે. એટલે આપણે શું મળશે? એકમમાં મળશે. જેટલી પણ માહિતી મળશે તેટલી.
ઓકે, હવે ખાસ વસ્તુ, જરૂરી વેચાણ પર સલામતી ગાળો, જરૂરી વેચાણ પર સલામતી ગાળો જો તમને ટકામાં આપી દે તો સમજી જવાનું કે એમાંથી 100 માંથી માઇનસ કરવાથી સમતૂર બિંદુ મળી જાય. શું કહેવાનો મારો મતલબ છે તે સમજો. એક વખત પાછું સમજાવું છું, ધ્યાનથી આ વસ્તુ સમજવાનું છે. જો આ જે રીત છે એ જ તમને જો સમજ પડી ગઈ તો તમે 90% મતલબ ક્વેશ્ચન કરી લેવો. ઓકે, હવે જો તમને એમ કહે કે જરૂરી વેચાણ અને સલામતી ગાળો છે ને એ છે ને તમારું 40% છે, એમ સમજો તમારું સલામતી ગાળો 40% છે. તો તમારી પાસે જરૂરી વેચાણના 40% કરવાથી સલામતી ગાળો મળે છે, તો જરૂરી વેચાણના 60% કરશો ને એટલે સમતૂર બિંદુ મળી જશે. આ વસ્તુ બી સમજો, સીધી વાત છે. 40% જો સલામતી ગાળો હોય તો બાકીનો 60% સમતૂર બિંદુ જશે. તો 60 વત્તા 40 મળીને 100 થશે ને વેચાણ, 100%. ટોટલ 100% હોય ને, બરાબર. જેમ કે અત્યારના આપણા દાખલાની વાત કરું, અત્યારે મેં જે તમને દાખલો લીધો છે એ દાખલાની જો હું વાત કરું તો એ દાખલાની અંદર તમે જો તો સલામતી ગાળો છે ને 37.5% આવેલો. તો 100 માંથી 37.5% બાદ કરીને જુઓ તો તમારો સમતૂર બિંદુ જો કેટલો આવશે, 62.5%. ચેક કરી જો. હવે જરૂરી વેચાણ આપણે હમણાં જે દાખલો કર્યો ને એમાં કેટલું હતું, 800 હતું. તો આ આપણું 300 આવેલું. તો 800ના 37.5% કરી જો. જો 300 આવે છે અને 800 માંથી 300 બાદ કરે તો 500 બી તો આવે, અહીંયા 500 બી તો આવે છે. જો છે કે નહીં? તો આ ટ્રીક તમને બહુ જ કામ લાગશે અને ખાલી યાદ રાખજો. ઓકે, હવે નેક્સ્ટ. ઓકે, હવે જે નેક્સ્ટ છે તે સમજજો. કોઈ વખત ને તમને આ સ્થિર ખર્ચ શોધવાનું કે, સ્થિર ખર્ચ શોધવાનું કે, તમને નફો શોધવાનું કે, અને તમને છે ને સ્થિર ખર્ચ વત્તા નફો એટલે તમને શું મળે, સ્થિર ખર્ચ વત્તા નફો એટલે તમને શું મળશે, સ્થિર ખર્ચમાં નફો ઉમેરો એટલે તમને મળે ફાળો. આ ફાળો કોનો મળશે, જરૂરી વેચાણનો. ઓકે, હવે આ શોધવું હોય ને તો તમારે શું કરવાનું છે, આ ફાળાને ખાલી ઉપર આની સાથે ગુણાકાર કરી દેવાનો. એટલે તમારો જવાબ આવી જાય. એટલે તમને સ્થિર ખર્ચ શોધવો છે, એટલે તમને જો આ સ્થિર ખર્ચ શોધવો છે વચ્ચે, તો સ્થિર ખર્ચ શોધવો છે તો ફાળો સમતૂર બિંદુ સાથે ગુણાકાર થઈ જાય, ફાળો સલામતી સાથે ગુણાકાર થઈ જશે, ફાળો ઉપર વેચાણ સાથે ગુણાકાર થઈ જશે. જેમ કે આપણા દાખલામાં ફાળો કેટલો હતો, 20 હતો બધામાં. હમણાં આપણે જે દાખલો કર્યો એમાં 20 હતો. હવે એક કામ કરો, ઉપર ગુણાકાર કરી જો. 500 ગુણ્યા 20, અહીંયા તમારી પાસે 500 છે, 500 ગુણ્યા 20 કરી જો. 10,000 આવી ગયો. સ્થિર ખર્ચ આપણો 10,000 જ હતો જો દાખલામાં. અહીંયા 300 ગુણ્યા 220 કરો, તમારા પાસે 6,000 આવી જશે. આવી ગયા. તો આ જ વસ્તુ છે મહત્વનું કે તમે કયા અપ્રોચથી તમે દાખલો કરો છો, તમને કદાચ આમાં વધારે ખ્યાલ આવ્યો હશે. બરાબર. જો આ રીતના તમે બધા જ સૂત્ર આના પરથી બનાવી શકો છો. બરાબર. એટલે જો તમને હવે ખાલી એક જ નાનકડી વાત કહું તો તમારે જ્યારે પણ એકમમાં કંઈ પણ વસ્તુ શોધવું હોય ને તો તમારે છે ને એકમ દીઠ ફાળો ઉપયોગ કરવાનો છેદમાં અથવા તો ગુણાકારમાં. અને જો તમને રૂપિયામાં કઈ વસ્તુ શોધવાનું કે નહીં તો તમારે શેનો ઉપયોગ કરવાનો, પીવી ગુણોત્તર. એટલે સમજો કે તમારે કોઈ વસ્તુ રૂપિયામાં શોધવું છે તો અહીંયા સમતૂર બિંદુમાં ફાળાના જગ્યા શું લખી દેવાનું, પીવી ગુણોત્તર. અહીંયા ફાળાની જગ્યા શું લખી દેવાનું, પીવી ગુણોત્તર. અહીંયા ફાળાની જગ્યા શું લખી દેવાનું, પીવી ગુણોત્તર. ઓકે, આ રીતના કામ કરવાનું. ખાલી આટલું ચેન્જ જ કરવાનું છે, બાકી બધા સૂત્ર આ રીતના જ કામ થતા હશે. તમે એક વખત લખો અને પછી જુઓ કે શું મેં જે કહ્યું છું એ પ્રમાણે સૂત્ર બને છે. 100% બનશે. બરાબર. નહીં તો પછી તમારે સૂત્ર ગોખીને કામ કરવા હોય તો ગોખીને કામ કરો. બરાબર. આ એક બેસ્ટ ટ્રીક છે અને આ રીતથી ઘણા બધા છોકરાઓને ઇઝી પણ પડે છે. મારી પાસે ઇંગ્લિશ મીડિયમમાં ઘણા બધા છોકરાઓનો કોમેન્ટ આવ્યા છે કે સર આ ટ્રીક અમને બહુ જ હેલ્પફુલ થયેલી છે. બરાબર. આનાથી ઇઝી તમને કોઈ ટ્રીક નથી. બરાબર. આ એક મેથડ છે, એટલે આ એક મતલબ યાદ રાખવાની એક ટૂંકમાં મેં કોશિશ કરાવી છે તમને કે આ રીતના તમે યાદ રાખશો તો 90% તમને બધું યાદ રહી જશે. બરાબર. કમ્પ્લીટ આ વસ્તુ તમને ક્લિયર હોવી જોઈએ.
ઓકે, હવે તમને એક બીજી વસ્તુ બી અહીંયા ક્લિયર હોવી જોઈએ, જેમ કે કોઈક વખત કોઈ દાખલાની અંદર કામ લાગશે. જેમ કે તમને અહીંયા વેચાણ આપે તો વેચાણમાંથી શું બાદ થાય? ચલિત ખર્ચા. ઓકે, વેચાણમાં ચલિત ખર્ચ બાદ થાય એટલે શું મળે? ફાળો મળે. ફાળામાંથી શું બાદ કરવાનું? સ્થિર ખર્ચા. સ્થિર ખર્ચ બાદ કરશું એટલે આપણને શું મળશે ખબર છે? સ્થિર ખર્ચ બાદ કરશું એટલે આપણને અહીંયા મળશે નફો. ઓકે, ફાળો અને અહીંયા નફો. બરાબર. હવે કોઈક વખત કેવું થાય, જો તમારી પાસે અહીંયા સમતૂત બિંદુ હોય, સમતૂત બિંદુ, બરાબર, તો સમતૂત બિંદુનું વેચાણ, સમતૂત બિંદુનું ચલિત ખર્ચ, તો અહીંયા જે ફાળો આવશે અને સ્થિર ખર્ચ આવશે એ બંને કેવા થઈ જશે? સરખા થઈ જશે. કેમ? કારણ કે સમતૂત બિંદુએ નહીં નફો નહીં ખોટ હોય, એટલે સમતૂત બિંદુએ ફાળો જેટલો સ્થિર ખર્ચ આવશે, જેટલો ફાળો એટલો જ સ્થિર ખર્ચ આવશે સમતૂત બિંદુ માટે. બરાબર. પછી તમે અહીંયા વેચાણ કરો સમતૂત બિંદુ કરતાં વધારે, તો સમતૂત બિંદુ કરતાં વધારે વેચાણ કરશો તો તમને વેચાણના ચલિત ખર્ચ જે પણ છે માઇનસ કરશો અને તમે અહીંયા માઇનસ કરશો એટલે તમને શું મળશે? નફો. જો સમતૂત બિંદુ કરતાં વધારે વેચાણ કરશો, બરાબર, સમતૂત બિંદુ કરતાં જો વધારે વેચાણ કરશો તો તમને શું મળશે? નફો મળશે. પરંતુ જો સમતૂત બિંદુ કરતાં ઓછું વેચાણ કરશો, સમતૂત બિંદુ કરતાં ઓછું વેચાણ કરશો, ઓકે, તો તમને શું મળશે? ખોટ મળશે. આટલું ધ્યાન રાખજો. સમતૂત બિંદુ કરતાં ઓછું વેચાણ કરશું તો ખોટ મળશે, સમતૂત બિંદુ કરતાં વધારે વેચાણ કરશું તો નફો મળશે. ઓકે, ચલો. અને સમતૂત બિંદુ અને ખરેખર વેચાણ જે છે તમે કરશો, જે સમતૂત બિંદુ કરતાં વધારે વેચાણ કરશો, એ બંને વચ્ચેનો જે તફાવત છે એ જ આપણો સલામતી ગાળો છે. બરાબર. હવે તમે ઉપર જુઓ, અહીંયા પણ મેં તો એ જ શીખવાડ્યું કે સમતૂત બિંદુની અંદર તમે સલામતી ગાળો પ્લસ કરી દો એટલે વેચાણ મળે, તો વેચાણની સાથે સમતૂત બિંદુ માઇનસ કરવાથી સલામતી ગાળો પણ તો મળશે. બરાબર. એટલે આ બધી રીતે તમને એક જ રીતનો આન્સર મળશે, બધી મેથડથી તમને એક જ રીતનો આન્સર મળશે. અને આના પરથી તમે ગમે તેટલી ફોર્મ્યુલા હોય તમે બનાવી શકો છો આરામથી. ઓકે, ચલો. તો આ વસ્તુ સમજો અને નેક્સ્ટ લેક્ચરથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ આના ક્વેશ્ચન. ઓકે, નેક્સ્ટ લેક્ચરથી આપણે એના ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ છીએ. અને એક વખત તમારી નોટબુકમાં લખો અને જુઓ અને મેં જે સમજાવ્યું એને રિવાઇન્ડ કરવાની કોશિશ કરો. જો તમને સમજ પડશે આમાં, બરાબર, ધીરે ધીરે જેમ જેમ આપણે ક્વેશ્ચન કરશું તેમ વધારે સમજ પડતી જશે આ વસ્તુ વિશે. બરાબર. અને જ્યારે પણ ક્વેશ્ચન કરો ને ત્યારે પહેલાં આ વિશે વિચારો. બરાબર. જેમ તો મેં તમને જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં ક્વેશ્ચન કરાવવા ત્યારે ડેફિનેટલી આ જ મેથડથી ને આ જ રીતના તમને પહેલાં સમજાવવાની કોશિશ કરો. ઓકે, ચલો, ગુડ બાય, ટેક કેર.